રાજ્યની અંદર પડી રહેલા વરસાદથી શરૂ કરીએ, કારણ કે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યો છે. વાત કચ્છ જિલ્લાની. કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. ભારે ગરમી બાદ વાતાવરણ એકાએક પલટાયું અને વરસાદી માહોલ ભર ઉનાળે જામ્યો છે. બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ કચ્છની અંદર જોવા મળી રહી છે. ભચાઉ, અબડાસા, નખત્રાણામાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટની વચ્ચે કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ આ વરસાદી માહોલ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન. ફોનલાઈન પર સંવાદદાતા અલ્પેશ જોડાય છે. અલ્પેશ, કચ્છની અંદર સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે. કયા કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત? ચોક્કસથી ફાલ્ગુની, જો વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ સતત કચ્છમાં ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે વાત કરવામાં આવે તો પશ્ચિમ કચ્છ જિલ્લાની અંદર વરસાદી માહોલ છે તે સર્જાયો છે. ખાસ કરીને નખત્રાણા તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં મોટી વિરાણી, સાંગનારા, દેવપર સહિતના વિસ્તાર છે ત્યાં વરસાદ પડ્યો છે, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. સાથોસાથ ખેતરોમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે ખાસ કરીને કેરીના પાકમાં મોટું નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે. ફાલ્ગુની. જી બિલકુલ અલ્પેશ, આભાર સમગ્ર વિગતો બદલ. તો કચ્છની અંદર હાલ વિવિધ વિસ્તારોમાં કે જ્યાં રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ક્યાંક મેદાની વિસ્તારો છે કે જ્યાં નદી વહેતી હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સતત 3 દિવસથી અહીંયા વરસાદી માહોલ છે, જેથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. ક્યાંક વાહન ચાલકોને પણ અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલ ભર ઉનાળે છે, એટલે કે એક બાજુ ઉનાળાની જે સ્થિતિ છે અને બીજી બાજુ આ વરસાદ એવું સૂચવી રહ્યો છે કે ચોમાસાની શરૂઆત જાણે થઈ ચૂકી છે, કારણ કે કચ્છની અંદર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં સતત 3 દિવસથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે. રાજ્યની અંદર હાલ પણ આજે પણ અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે ક્યાંક વાદળછાયું વાતાવરણ, ક્યાંક આંધી વંટોળના દ્રશ્યો પણ આજરોજ સામે આવ્યા છે. જોકે કચ્છમાં 3 દિવસથી આ પ્રકારે વરસાદી માહોલથી જનજીવનને માઠી અસર પહોંચી છે, તો બીજી બાજુ ખેડૂતોની મુશ્કેલી, ખેડૂતોની ચિંતામાં પણ તેટલો જ વધારો જોવા મળી રહ્યો છે. કચ્છ સહિત આસપાસના અનેક વિસ્તારો કે જ્યાં પ્રભાવિત થયા છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે વરસાદી માહોલ. રાજ્યની અંદર વરસાદી માહોલ છે તો ક્યાંક વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં આવી જ એક ઘટના બની છે કે જ્યાં વીજળી પડતા યુવતીનું મોત થયું છે. મોકાસર ગામે વીજળી પડતા યુવતીનું મોત થયું. ખેતરમાં કામ કરતી વખતે આ યુવતી કે જે ત્યાં કામ કરી રહી હતી તે સમયે જ વીજળી પડી હતી. ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. ધૂળની ડમરીઓ પણ ઉડી છે, જેથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ વીજળી પડતા એક યુવતીનું મોત પણ થયું છે. આ તરફ વાત ચુડાના મોજીદડ ગામે કે જ્યાં બપોર બાદ વાતાવરણ પલટાયું અને બપોર બાદથી ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ. બોયકા, ખાડિયા, ચચાણા, કારોલ, પાદરી ગામો કે જ્યાં વરસાદી માહોલ જામ્યો. વરસાદ વરસતા અસહ્ય ગરમીથી તો લોકોને રાહત મળી જ છે, પરંતુ જનજીવનને પણ અસર પહોંચી છે કે ક્યાંક ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વિવિધ પંથકમાં આ જ પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક બપોર બાદ વાતાવરણ પલટાયું છે, તો ક્યાંક સવારથી જ ભેજયુક્ત વાતાવરણ જોવા મળ્યું. તો સુરેન્દ્રનગરના દ્રશ્યો છે કે જ્યાં પણ બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને ગ્રામ્ય પંથકની અંદર વરસાદની શરૂઆત થઈ હતી. ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. ચોમાસાની ઋતુમાં જે પ્રકારે વરસાદ આવતો હોય છે તેવો જ માહોલ અત્યારે ઉનાળામાં જોવા મળી રહ્યો છે.
ઉનાળામાં સૌથી વધુ લોકો કેરીનો સ્વાદ અને તે પણ વલસાડની કેરીનો સ્વાદ ચાખવાનું રાખતા હોય છે, પરંતુ વલસાડની અંદર ક્યાંક વાતાવરણમાં પલટો આવ્યો છે, જેથી કેરીના પાકને મસમોટા નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાના વિવિધ પંથકો કે જ્યાં વાતાવરણ પલટાયું છે, જેમાં બિલપુડી, ધરમપુર, સિદુમ્બર, બરુબાડ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, જ્યાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે અને આ પવન સાથે વરસેલા વરસાદના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જોકે અસહ્ય ગરમી હતી, અસહ્ય ઉકળાટ અને તે તમામની વચ્ચે વરસાદનું આગમન થતા વલસાડ વાસીઓએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો બીજી બાજુ પવનથી રાહદારીઓ પણ પરેશાન થયા. બનાસકાંઠાના દાંતામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. ખાઈવાડ, કુંવરસી, કલબિયાવાસમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અને રાજ્યની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે આ પ્રકારનો માહોલ સર્જાયો છે. વિવિધ વિસ્તારો રાજ્યના જેના ઉપર વરસાદી માહોલની સ્થિતિ આપને બતાવી રહ્યા છીએ. વાત બનાસકાંઠાની છે કે જ્યાં બનાસકાંઠાના દાંતા સહિત ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યાં પણ આજરોજ ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. અંબાજીમાં ભારે વરસાદથી હાઈવે પર પાણી ભરાયા છે. અંબાજી પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણસમા પાણી ભરાયા. આ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પહોંચી. અંબાજીની એક સોસાયટી કે જ્યાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ભર ઉનાળે એક બાજુ વરસાદ અને તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા, જેથી લોકો ચિંતામાં પણ મુકાયા છે, કારણ કે મામૂલી વરસાદે આ પ્રકારની સ્થિતિ. આજે બીજી વાર ફરીથી વરસાદ ચાલુ થયો તો તમે આપ જોઈ શકો છો, પોલીસ સ્ટેશનનો સામેનો વિસ્તાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને કરા સાથે વરસાદ પડ્યો હતો. અને જે આ પોલીસ સ્ટેશનનો જે વિસ્તાર છે, આ જે મેન હાઈવે ગણાય છે, ત્યાં જે વાહનો છે પણ પાણીમાં જે ઘૂંટણસમાં પાણી ભરાય છે અને પાણીમાં થઈને કોઈ વાહનો ચાલુ પણ મુશ્કેલી પડે છે. ફરીથી જે ખેડૂતો છે, ખેડૂતોને પણ આ ચિંતા પણ વધી ચૂકી છે અને આ વરસાદ જો વધુ પડશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં જે નુકસાન થવાની સર્જાઈ રહી છે. આપ જોઈ શકો છો વાહનો છે પાણી ઘૂંટણમાં પાણીમાં થઈને ચાલવા મજબૂર, વાહન ચાલકોને કંઈક ને કંઈક પાણીમાં વાહનને ચાલવામાં પણ મુશ્કેલીઓ પડતી હોય છે. તેને લઈને આજે ફરીથી બીજી વાર જે વરસાદને આગાહી કરી છે તેને લઈને ફરીથી અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. આ તરફ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ અને વરસાદ શરૂ થતાં જ અનેક હોર્ડિંગ, બેનરો ઉડવા પામ્યા. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો કે જ્યાં ભારે પવનની અસર જોવા મળી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. વાદળો ઘેરાયા. વીજળીના ચમકારા સાથે વરસાદ આવતા જ લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ તો લીધો, પરંતુ વિવિધ વિસ્તારો કે જ્યાં હોર્ડિંગ અને બેનરો ઉડ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સુરેન્દ્રનગર સહિત રાજ્યભરમાં ભારે પવનના કારણે વિવિધ વિસ્તારોમાં હોર્ડિંગ્સ, મંડપ ઉડવાની ઘટનાઓ છેલ્લા 2 થી 3 દિવસથી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરમાં આજરોજ પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા હોર્ડિંગ્સ અને બેનરો સહિત વિવિધ સ્થળોએ પતરા જેવી વસ્તુ ઉડવા પામી છે. પોરબંદરના બરડા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કુણવદર, રોઝડા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. આ વરસાદથી લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ તો લીધો જ છે, પરંતુ બીજી બાજુ જગતનો તાત ખેડૂત કે જે પોતાના પાકને નુકસાનની ભીતિ, નુકસાનની ચિંતાથી અત્યારે ચિંતિત બન્યો છે, કારણ કે પાકને અત્યારે મસમોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા 2 દિવસમાં જે વરસાદ આવ્યો કે જ્યાં અનેક પાકો બગડવાની ભીતિ સેવાઈ રહી છે, ખાસ કરીને ડાંગર અને કેરીના પાકને મોટા નુકસાનની ભીતિ. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાણવડ તાલુકાના રોજડામાં વરસાદ વરસ્યો. હાથલા, ગળુ, રાણપરમાં વરસાદની શરૂઆત થઈ. વાદળછાયું વાતાવરણ અને તે તમામની વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત અને
તેનાથી રોડ રસ્તા પર પણ પાણી જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ વરસતા જ અનેક વિસ્તારો આ વરસાદથી પ્રભાવિત થવા પામ્યા છે. ક્યાંક નદી નાળા વહેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. ડાંગના આહવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો. ત્યાં પણ વીજળીના ચમકારા સાથે વરસાદની શરૂઆત થઈ. વરસાદ પડતા જ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. જો કે ડાંગના આહવા સહિત વિવિધ જે ગ્રામ્ય પંથકો છે ત્યાં સવારથી જ વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું અને ત્યારબાદ વાતાવરણ પલટાની સાથે જ વરસાદની શરૂઆત થઈ. ગ્રામ્ય વિસ્તાર સહિત અનેક વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલની વચ્ચે લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો. ડાંગના દ્રશ્યો છે. એક તરફ ડાંગ કે જેમાં ચોમાસા દરમિયાન એક નયનરમ્ય નજારો સામે આવતો હોય છે, પરંતુ ભર ઉનાળે અહીંયા આ દ્રશ્યો સામે આવ્યા છે. તો રાજ્યની અંદર 3 દિવસથી વરસાદી માહોલ છે તે તમામની વચ્ચે 3 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું, જેમાં પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, ડાંગની અંદર પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ, બોટાદ, ભાવનગરની અંદર પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. જે વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે તેમાં 3 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો રાજ્યના વિવિધ વિસ્તારો કે જે 3 કલાક દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થવાના છે, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, ડાંગ હોય, વિવિધ વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ અત્યારે તો છે, પરંતુ આવનારા દિવસોમાં, આવનારા સમયમાં પણ આ માહોલ ક્યાંક વધી શકે છે. જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના ભાગરૂપે રાજ્યની અંદર આગામી સમયમાં ભારે વરસાદની વકી. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને અનેક જિલ્લાઓ પ્રભાવિત થવા પામ્યા છે. ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત અનેક જિલ્લાઓની અંદર જોવા મળી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ડાંગ, જૂનાગઢ સહિતના જિલ્લામાં માવઠું પડતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. અંબાજીની અંદર ભારે વરસાદથી હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો અને અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને બેનરો ઉડ્યા. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, જેથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. વિવિધ દ્રશ્યો છે જ્યાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ અને તેનાથી કયા પ્રકારે જનજીવનને અસર પહોંચી છે તે આ દ્રશ્યો પરથી જોવા મળી રહ્યું છે. કારણ કે વરસાદ છે, ઠંડક પડી છે, પરંતુ સાથે સાથે આ વરસાદ મુસીબત લઈને પણ આવ્યો છે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ડાંગ, સાબરકાંઠા, જૂનાગઢ સહિત વિવિધ જિલ્લાઓ છે કે જ્યાં જનજીવનને અત્યારે સૌથી વધુ અસર પહોંચી છે, કારણ કે આ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો કચ્છની અંદર સતત ત્રીજા દિવસે પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. કચ્છના વિવિધ વિસ્તારો જ્યાં 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે ગરમી અને તે તમામની વચ્ચે વાતાવરણ પલટાયું છે, જ્યાં ભચાઉ હોય, અબડાસા, નખત્રાણા, આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ. જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે નદી જેવા જોવા મળી રહ્યા છે, કારણ કે આ રોડ રસ્તા પર છેલ્લા 3 દિવસથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ક્યાંક મેદાની વિસ્તારો કે જ્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત છે. વિઝિબિલિટી પણ ઘટવા પામી છે, જેથી વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ભર ઉનાળે અહીંયા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 3 દિવસથી કચ્છનું વાતાવરણ જે એક ધારું ચોમાસાની ઋતુમાં બદલાયેલું જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદથી અનેક વિસ્તારો છે જે પ્રભાવિત થયા છે. તો નખત્રાણામાં કરા સાથે વરસાદ પડ્યો છે. નખત્રાણા સહિત સાંગનારા અને આસપાસના વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે. અનેક એવી જગ્યાઓ છે જ્યાં તોફાની પવન સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. તો ઠેર ઠેર પાણી પણ વહી નીકળ્યા છે.
રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજકોટ સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વાતાવરણ બદલાયું અને પવન સાથે અનેક વિસ્તારોમાં છાંટા સહિત વરસાદની શરૂઆત થઈ અને આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં આ જ પ્રકારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં 3 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વેધર એલર્ટ જાહેર કર્યું, વેધર બુલેટિન જાહેર કર્યું। પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ અને પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર અને ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે। આ ઉપરાંત રાજકોટ, બોટાદ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો પણ છે, તો ક્યાંક આંધી તોફાન સાથે વરસાદ વરસ્યો, ક્યાંક કરા વરસ્યા અને આ બધા વચ્ચે આ આગાહી કરવામાં આવી, વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું, જેમાં રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 3 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 3 કલાક માટે કરવામાં આવી છે। અંબાજીમાં ભારે વરસાદ વરસ્યો અને હાઈવે પર પાણી ભરાઈ ગયા। અંબાજી પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। અંબાજીની એક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા અને ચોમાસામાં જોવા મળે તેવા દ્રશ્યો અત્યારે ઉનાળામાં અંબાજીમાં જોવા મળી રહ્યા છે। ભારે વરસાદ વરસ્યો, જેના કારણે હાઈવે પર પાણી ભરાઈ ગયા। અંબાજી પોલીસ સ્ટેશન પાસેના આ દ્રશ્યો છે, જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। આજે બીજી વાર ફરીથી વરસાદ ચાલુ થાય તો તમે આપ જોઈ શકો છો, પોલીસ સ્ટેશનનો સામેનો વિસ્તાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને કરા સાથે વરસાદ પડ્યો હતો અને જે આ પોલીસ સ્ટેશનનો જે વિસ્તાર છે, આ જે મેન હાઈવે ગણાય છે, ત્યાં જે વાહનો છે પણ પાણીમાં જે ઘૂંટણસમાં પાણી ભરાય છે, પાણીમાં થઈને વાહનો ચાલુ પણ મુશ્કેલી પડી છે। ફરીથી જે ખેડૂતો છે, ખેડૂતોને પણ આ ચિંતા પણ વધી ચૂકી છે અને આ વરસાદ જો વધુ પડશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં જે નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। આપ જોઈ શકો છો વાહનો છે પાણી ઘૂંટણસમાં પાણીમાં થઈને ચાલવા મજબૂર બાહન ચાલકોને કંઈક ને કંઈક પાણીમાં વાહન ચાલવામાં પણ મુશ્કેલીઓ પડતી હોય છે। તેને લઈને આજે ફરીથી બીજી વાર જે વરસાદને આગાહી કરી છે તેને લઈને ફરીથી અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી। પોશીના સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। દેલવાડા, કોટડા, લાંબડિયા ગામમાં વરસાદ શરૂ થયો। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી। સાબરકાંઠાના પોશીના, દેલવાડા, કોટડા, લાંબડિયા ગામમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। ભારે ઉકળાટ બાદ ફરી વરસાદનું આગમન થયું, જેના કારણે ગરમીથી રાહત મળી। ભર ઉનાળે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બપોરે વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો, જેના કારણે વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી છે। જોકે ખેડૂતોને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ચિંતા થઈ રહી છે। તો કચ્છમાં સતત 3જા દિવસે વરસાદ વરસ્યો। ભારે ગરમી બાદ કચ્છમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ભચાઉ, અબડાસા, નખત્રાણામાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો હતો। વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો। નખત્રાણામાં તો કરા સાથે વરસાદ વરસ્યો। નખત્રાણા, સાંગનારા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો। અનેક જગ્યાએ તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો। નખત્રાણામાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી વહેતા થયા। ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। તો કચ્છમાં સતત 3જા દિવસે વરસાદ વરસી રહ્યો છે। હાઈવેના દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં રસ્તા પર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, રસ્તા પર પાણી વહેતા થયા છે। સતત 3જા દિવસે કચ્છમાં આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કચ્છના અબડાસામાં, નખત્રાણામાં, ભચાઉમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। આ રસ્તા પરના દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા નીચાણવાળા વિસ્તારોમાં અને જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ અત્યારે કચ્છમાં જોવા મળી રહ્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ। વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સતત 3જા દિવસે આ ચોમાસું માહોલ ભર ઉનાળે જોવા મળી રહ્યો છે। ભારે ગરમી બાદ ફરી વરસાદ વરસવાનો આજે શરૂ થતા વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી। લોકોને ગરમીથી રાહત મળી, કારણ કે કચ્છ તપતો પ્રદેશ છે
અને આ વરસાદને કારણે ગરમીથી રાહત થઈ, પરંતુ ખેડૂતોને અત્યારે ચિંતા સતાવી રહી છે કે તેમના પાકને નુકસાન જશે। એક્સક્લુઝિવ દ્રશ્યો, રસ્તા પર પાણી વહેતા થયા છે, વરસાદી પાણી વહેતા થયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકોને ક્યાંક હાલાકી પણ પડી રહી છે। એટલે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય કે ચોમાસામાં અહીં કેવો માહોલ સર્જાશે। વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસવાનો આજે ત્રીજા દિવસે પણ શરૂ થઈ ગયો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, કચ્છના કયા કયા વિસ્તારોમાં કેવો માહોલ, કેવો વરસાદ? હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે કચ્છના નખત્રાણા, અબડાસા અને ભચાઉ તાલુકાની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે। સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે, તેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ખાસ કરીને કેરીના પાકમાં ખેડૂતોને નુકસાન જવાની ભીતિ હાલ સતાવી રહી છે। નખત્રાણામાં જે રીતે વધારે વરસાદ પડ્યો છે તેના કારણે બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના કારણે અનેક વાહનો અટવાયા છે। આ સાથોસાથ દેસલપર આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ભારે કરા સાથે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોને પણ એક મોટું નુકસાન જવાની ભીતિ હાલ સતાવી રહી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે। તો સુરેન્દ્રનગરના કચ્છના દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં ભારે ગરમી બાદ વરસાદ વરસવાનું શરૂ થતા લોકોને થોડી રાહત થઈ હતી। ત્રણેય વિસ્તારોમાં ભચાઉ, નખત્રાણા, અબડાસામાં વરસાદ વરસી રહ્યો છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો। વલસાડ જિલ્લામાં કરા સાથે વરસાદ ખાબકવાનું શરૂ થઈ ગયો હતો। ધરમપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। બિલપુડી, સુદુંબર, બરુમાળ ગામમાં વરસાદ ખાબક્યો હતો। ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય, ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। સતત ત્રીજા દિવસે વલસાડમાં આ માવઠું પડ્યું, જેના કારણે લોકોને એક તરફ રાહત મળી ગરમીથી, પરંતુ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। સતત ત્રીજા દિવસે વલસાડમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। રસ્તા પર આ વરસાદી પાણી વહેતા થયા છે। ધરમપુર સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। હવામાન વિભાગ દ્વારા 5 દિવસ માટે આ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ જ રીતે સતત ત્રીજા દિવસે વલસાડમાં માવઠું પડ્યું છે। સતત ત્રીજા દિવસે વલસાડમાં કરા સાથે વરસાદ વરસ્યો છે। તો વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। રાજકોટ સહિત ગ્રામ્ય પંથકમાં વાતાવરણ બદલાયું છે। પવન સાથે અનેક વિસ્તારોમાં છાંટા પડ્યા। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ સહિતના ગ્રામ્ય પંથકમાં વાતાવરણ બદલાયું અને વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। સુરેન્દ્રનગરના ચુડાના મોજીદડ ગામે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ભોયકા, ખાંડિયા, ચચાણા, કારોલ અને પાંદરી ગામમાં વરસાદ વરસ્યો। વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહત મેળવી। સુરેન્દ્રનગરમાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે। બપોર બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। સુરેન્દ્રનગરના ચોટીલામાં વીજળી પડતા એક યુવતીનું મૃત્યુ થયું છે। મોકાસર ગામે વીજળી પડતા યુવતીનું મોત નીપજ્યું। ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા મોત થયું। ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, પરંતુ મોકાસર ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતી યુવતીનું મૃત્યુ થયું છે। સુરેન્દ્રનગરના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો। વરસાદ શરૂ થતા અનેક હોર્ડિંગ્સ અને બેનર્સ ઉડ્યા હતા। અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો। સુરેન્દ્રનગરમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો। એકાએક વાદળો ઘેરાયા અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો। ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે અનેક હોર્ડિંગ્સ, બેનર્સ ઉડી ગયા હતા। વીજળી ગુલ થઈ ગઈ હતી અને
લોકોને અત્યારે વીજળી કપાઈ ગઈ છે, જેના કારણે અત્યારે હાલાકી પડી રહી છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે. તો દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. દ્વારકાના ભાણવડ તાલુકાના રોજોડામાં વરસાદ ખાબક્યો. હાથલા, ગળુ, રાણપરમાં વરસાદ શરૂ થઈ ગયો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. દ્વારકામાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. હાથલા, ગણુ, રાણપરમાં વરસાદ શરૂ થઈ ગયો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ભારે વરસાદ વરસ્યો તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અને આવો જ વરસાદી માહોલ જૂનાગઢમાં પણ જોવા મળ્યો. જૂનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો. લોકોને ગરમીથી આંશિક રાહત મળી, પરંતુ વરસાદ વરસતા પાકને નુકસાનીની શક્યતા જોવાઈ રહી છે. અમુક વિસ્તારોમાં ભારે પવનને કારણે વીજળી પણ ગુલ થઈ ગઈ છે. જૂનાગઢના દ્રશ્યો કે જ્યાં વરસાદ વરસવાનું શરૂ થઈ જતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જોકે કેટલીક જગ્યાએ વીજળી ગુલ થઈ જવાની ઘટનાઓ પણ સામે આવી છે. આ તરફ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. બનાસકાંઠાના દાંતામાં વાતાવરણમાં પલટો આવ્યો. ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો. ખાયવાડ, કુંવરસી, કલબિયાવાસમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. ભર ઉનાળે વરસાદ વરસતા તાપમાં ઠંડક મળી. તાપમાં થોડી ઠંડક પ્રસરી, વાતાવરણમાં ઠંડક પ્રસરી, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. પોરબંદરના બરડા પંથકમાં પણ વરસાદ વરસ્યો. પોરબંદરના કુણબદર, રોજોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ખેડૂતોના પાકને અત્યારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસી રહેલો આ વરસાદ બેમોસમી વરસાદ છે, કમોસમી વરસાદ છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કુણબદર, રોજડા સહિતના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદે રમઝટ બોલાવી છે. સતત ત્રીજા દિવસે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં. અને દક્ષિણ ગુજરાતમાં ડાંગના આહવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. વરસાદ પડતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. તો કુદરતી સૌંદર્યથી લખલુટ પ્રદેશ ડાંગ કે જ્યાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો, જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. જોકે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા પણ અત્યારે પણ જોવા મળી રહી છે.